રાખ્યું તો આદિ લગન પણ માથામાં ન થાવતું ને પહેરે ને તો ગોદનિયામાં પહેર્યા રાખે. સબે રમે કુપી કુપલી આવ એ નપ ક્યારે જો મમ્મી સબે રમે જોઈ લે. જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો એવી આશાથી ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે આવી ગયા છે ગઢાળા પ્રસંગ છે ને, પ્રસંગની અંદર આવી ગયા છે. આપણે બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. જો બૂટ ને શર્ટ બોટ ને પેન્ટ ને મસ્ત નવી કપડાની જોડ પહેરી લીધી છે. અને અમારા કૃપાબેન પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને અહીંયા રમે છે એના મામાને ઘરે ફર્યું છે જબરું. ધાર્મિકબેન પણ કંઈક આવા તૈયાર થઈ ગયા છે. અને આ કયું નહીં મને કહે ફોટા પાડો. કયું ના ફોટા પાડા ભાડ થઈ છે. 20 ફોટા પાડ્યા છે. ધાર્મિક કેટલા પાડ્યા છે? હે 20 ફોટા પાડ્યા છે. અને આપણને તૈયાર થઈ ગયા છે. અને અમારા ધ્રુવી અને હીરુ એ વેલી ના નાના પપ્પા તેડી ગયા હતા. એ અત્યારે સમાજે વયા ગયા છે. અને હવે કોની રાહ છે? હે એનું કામ શું છે? એ સમાજ આવી જશે. હજી એને ફોટા પાડવા છે. હજી એને એની બેન ની આવે ને અહીંયા ફોટા પાડવા છે. તો પછી ફોટા પાડી પછી તો ભાગવું ને હજી છે. પછી જવું છે. એ જાઓ હીલા લઈને મીંડી રમવા. અને ફળિયું તો તમે જોયું છે મારા ઘણા બધા વિડીયોની અંદર જોઈ લો. મસ્ત મજાનું એવું લાગે કે રિસોર્ટમાં આવ્યા હોય એવું ફીલ થાય. જો આંબામાં કેરીઓ આવી બતાવું. જોઈ લો કેરી હજી આમ તો જુઓ કેટલી કેરીઓ છે. સબે રમે કુપલી આવ જો મમ્મી સબે રમે જોઈ લે. ઘટી થઈ હજી સબલે પાણી રમે. આ કેરી ખાવા વળગી ગઈ. હે પાકી છે? કાચી છે? ખાટી હોય? હા તો ખા. ગઢાણાથી લગ્નનો કાર્યક્રમ બધો પટાવીને આવતા રહ્યા છે. અને આવીને અહીંયા પહોંચ્યા ને તો સીધો એને બાનો ફોન આવ્યો. એને બહાર ફોનમાં વાત કરવા માંડી. એમાં કૃપા કંઈક ખાય છે. ધ્રુવી આવતી રહી છે ત્યાં રોકાણી હતી. અને આમ તો જોવા કાપા જોઈ લ્યો. આ તો ઠીક છે વોશિંગ મશીન છે. નકર તું આ કેદી ધોઈ લે? મને જવાબ ને હા હું કે બેન હો. અને ભાઈ આજે જો વાદળછાયું વાતાવરણ છે. વરસાદ આવ્યો નથી પણ આમ દાંત તો વીતતો તો બચી ગયા. હવે કાલ થોડું ઘણું કામ કરવું હોય તો થયું કેમ છે. આમાં કૃપાનો ગધેડો જોવા પડ્યો. આમ તો જો આમ લાગે કાંઈ દુકાન છે કોઈ એવું છે. જોઈ લ્યો. અને હવે આપણે હે ને ફટાફટ ટીવી ચાલુ કરી અને ન્યૂઝ જોવાના છે. ભારત પાકિસ્તાનની હાથી બોલે છે ને ઘડીક વાર આજે આરામ છે જોઈ લઈએ. આનો ફોન તો કેદી બંધ થાય હવે? સાંભળો હાલો. એ બીલું કરવાનું ખોરાક ને એ તો લક્ષ્મી પોર મોકલાવ્યું તો રાખ્યું તો આદિ લગન પણ માથામાં ન થાવતું ને પહેરે ને તો ગોદનિયામાં પહેર્યા રાખે. વાત બંધ જ નહીં થયો. અડધી કલાક પાકી સોટલો ફેરવી દો. સોટલો ફેરવતી હતી ફેરવી દો. અમારે જોવું બધાને બતાય તો ખરી. હળવાઈ ગઈ. સાંભળો ઈ તો આ તો માથે બાંધવી ન ગમે. એમ નહીં આ તન દીધી ઈ નથી આલે બે લાંબીમાં નથી. આ તો કઈ કરું ફેરવે ચોટલો. તો અત્યારે સાંજના 10 વાગ્યા છે. હું હોટલે બેસીને ઘરે જતો હતો ને નાના છોકરા જો અહીંયા ક્રિકેટ રમે છે. માથે લેપનું અંજવારું છે. બેટિંગ કરે છે બોલિંગ કરે.
એ ન બરાબર જાય. હાલો બીજો બોલ ફેંકો. એ જાય. આજ તારે દોડ 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 રન દોડો રન એક એ આ મિસ થઈ ગયું. હાલો સ્ટોપ અટાણું ને 2 રન 2 બોલ. મજા આવે. અમે નાના નાના હતા ને અમે અહીંયા જ રમતા. જો આ થાંભલે રમતા અમે આમથી બોલિંગ કરતા. હાલો આઉટ આઉટ નથી નથી. ચોકો 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 ચોકો. હાલો આપણે એક બોલ રમવું હોય તો નમનિયા કહે હાલો વન મોર બોલ. એક દળ વધી કા બાજુ. હાલો એક બોલિંગ કરી લો. હાલ રમ આ બાજુ લે. આવો દો. હાલો નાના નાના હતા ને શહેરી ક્રિકેટ ગલી ક્રિકેટ કહેવાય રમતા. ત્યાં રમે છે. અને હવે આપણે 2 બોલ વાપરી લીધા રમી લીધું અને ભાગી ઘરે. અહીંયા જો આ છોકરીઓ રમે. હું રમો બાઈજ્યો બાઈજ્યું બાઈજ્યું બાઈજ્યું. કોણ કોણ બાઈજ્યું બાઈજી બાઈજ્યું 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 બાઈજ્યું. એ હું રમતા હતા થાપોદા. હે કલર કલર. હાલો પાકો પાકો પાછા પાકો. હાલો આપણે ઘરે જઈને ઘડીક વાર ન્યૂઝ જોઈએ. તો મિત્રો અત્યારે પાછો ફરી સવાર થઈ ગયું. વાડી આવી ગયો છે. 9:15 વાગી ગયા છે. અને કાલ સાંજે વરસાદ આવ્યો નહોતો. આપણે લીંબુડીમાં લીંબુ બધા કેરી નાખ્યા. જો 4-5 વાસ છે. 2-3 અહીંયા છે. થોડા ઘણા રહ્યા છે. બાકી બધા કેરી નાખ્યા. કાલે સાંજે વરસાદ કાલની તારીખમાં ટૂંકમાં વરસાદ નહોતો આવ્યો. પરમદી પણ નહોતો આવ્યો. એક દી આવી ગયો તો જો આ બધું ભીનું કરી નાખ્યું છે. હવે 5-6 દી સુધી આમાં કંઈ થાય નહીં. અને અત્યારે આપણે કામ કરી છે એ જો અહીંયા કાઢિયો બનાવવાનો છે. અમારે છે ને હાકડું હતું. આ ઢોરો છે ને અહીંયા હજુ આ ઢોરો એટલો છે ને અહીંયા સુધી ઢોરો હતો. પાણી જવાની જગ્યા ખાલી આ 2 ફૂટ જ હતી. એના લીધે પાણી આપણે પડામાં ભરાઈ જતું. વરસાદ વહી જાય ને પછી પાણી નીકળવામાં થોડોક સમય વધારે લાગતો. આવતી વખતે આપણે રેવલ કરી લીધું છે ને બધું કમ્પ્લીટ કરી લીધું છે. કાઢ્યો થોડોક જો પોરો કરી નાખ્યો છે અને ઊંડો પણ કરી નાખ્યો છે. હવે આની અંદર આપણે નાખવાના છે આ થાંભલા. 1 અને 2 થાંભલા આમાં નાખી દેવું. જો અહીંયા આમ આડા આ રીતે આમ આડા 2 થાંભલો. એક પેલો અહીંયા બીજો અહીંયા. હું તમને બધું બતાવી દઈશ. અને સિમેન્ટને કાંકરીને રેતી નાખીને પાકું કરી લેવું એટલે એ રામાયણ ના રહીએ. અને હવે ગરમી પણ એવી છે પરસેવો જોવો ને. તો કાલે કઈ કઈ એરિયામાં કોને કોને વરસાદ હતો કોઈ મિત્રો આપણો વિડીયો જોયો હોય તો કમેન્ટ કરીને બતાવી દેજો ગામનું નામ સાથે. અને હવે આપણે ચા પાણીની ચૂસકી મારી લઈએ પછી પાછા વર્ગી. હાલો ચા પાણી મૂકી દીધો છે બરાબર. ચા ખાંડ નાખી દીધા. પાણીની ચૂસકી મારી ફરી પાછા વર્ગી જાય. ચા પાણી પીવું હોય તો આવો. અને આ વિડીયોને હવે આપણે સમાપન કરી છે. ફરી